આજવા રોડ પર આવેલ કાના સિટીના રહીશોને પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। કાના સિટીના લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં નિકાલ નહીં આવતા આજે કાના સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ આવીને ફોટા પણ પાડી ગયા હતા, પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વેરા ભર્યા છતાં પાણીની સુવિધાઓ ન આપતા વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી। કાના સિટીમાં 50થી વધુ પરિવારો રહે છે। હાલ ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જેને લઈને પાણીની સમસ્યા વિકટ બની છે। લોકોને આર્થિક ભારણ સહન કરી વેચાતા જગ મંગાવવા પડે છે। જો વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સોસાયટીના રહીશો આવનારા ચૂંટણીનો વિરોધ કરશે તેવી પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી। વધુમાં કાના સિટીના મેહુલભાઈ પટેલ તેમજ સ્થાનિકો દ્વારા પાણીની સમસ્યા મુદ્દે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવવામાં આવી હતી અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરવામાં આવી હતી। કાના સિટી આજવા રોડથી આવીએ છીએ। કેટલા એક વર્ષથી અમને પાણીનો પ્રોબ્લેમ છે, તો અત્યારે અમે અહીંયા કમિશનરને મળવા આવ્યા હતા પણ મળ્યા નથી, તો અત્યારે અમને કમાટી બાગ બોલાયા છે મળવા। એક વર્ષથી છે। મેહુલ પટેલ મારું નામ છે। હું કાના સિટીમાંથી આવું છું। છેલ્લા 10 વર્ષથી અમે કાના સિટીમાં રહીએ છીએ અને છેલ્લા 6 મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારી આપવામાં આવતો નથી। પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા, ઘણીવાર એમના માણસો આવી ગયા, છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું। દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે। બરાબર, અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં, છતાં પણ એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં। એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી અમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે। એટલે બધેકા સાહેબ જોડે મેં ફોન પર વાત કરી, બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ। એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં। મેં કહું અમારે બધાને વાત કરવી છે, કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે। તો છેવટે એમને પછી અમને માહિતી આપી કે તમે કમાટી બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે, અમે ત્યાં તમને મળીશું। અને અમે અત્યારે કમાટી બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું કે જ્યારે 1200 રૂપિયા ટેક્સ માંગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી। પૈસા બી ના ભરીએ ને પછી તો ટેક્સ શા માટે ભરીએ? તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા। કાના સિટીમાં અત્યારે ઓછામાં ઓછા 400થી 450 ફેમિલી રહે છે, જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ, બાળક વર્ગને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા 2000+ વ્યક્તિ અત્યારે રહી રહ્યા છે। ઓફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે, હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નહાતું તો પણ ચાલી જશે, પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને, પાણી પીવા માટે તો જોઈશે ને, બરાબર? એટલે આ પાણી આજ નથી મળી રહ્યું, જે ફોર્સથી નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે।